So today we are here with some integration best ever questions which is asked in 2025. ઓકે, હવે આપણે 2025માં જે ક્વેશ્ચન પૂછાણો ને એમાં શીખવા જેવી બે ત્રણ બાબત છે જે આપણે જોશું. ઓકે, અહીં શું કીધું છે કે લેટ ધ ડોમેઇન ઓફ ધ ફંક્શન ઓફ એક્સ, એક ફંક્શન આપ્યું છે એફ ઓફ એક્સ વિચ ઇઝ log 2 બેઝની અંદર આર્ગ્યુમેન્ટમાં log 4 બેઝ, એના આર્ગ્યુમેન્ટમાં log 6, એના આર્ગ્યુમેન્ટમાં 3 + 4x - x². હવે અહીંયા એમ કીધું છે કે જે આ ફંક્શનનું ડોમેઇન મળે છે ને, એટલે ઓકે, જે આ ફંક્શનનું ડોમેઇન મળે છે એ a થી b સુધી છે. કેટલા સુધી છે? a થી b સુધી છે. જો અહીંયા આપેલું આપણે જે કંઈ ફંક્શનનું ડોમેઇન મળે છે એ શું છે? a થી b સુધી છે. પછી આપણે જે a થી b મળે ને એને આપણે ક્યાં ઇન્ટિગ્રેશનમાં અહીંયા પુટ કરવાનું? a b માઇનસ a છે. શું છે? b માઇનસ a. તો એ b માઇનસ a છે અને અંદર શું ઇન્ટિગ્રેશનમાં આપેલું છે? તો કે ગ્રેટેસ્ટ ઇન્ટીજર ફંક્શનની અંદર x નો વર્ગ આપેલો છે, x² આપેલું છે અને એનો આન્સર કંઈક b માઇનસ √ q માઇનસ √ r ટાઈપમાં આવે છે અને આ ત્રણેય PQR બિલોંગ્સ ટુ n છે, એટલે કે નેચરલ નંબરમાંથી હોય છે. અને જીસીડી એટલે જીસીડી ઓફ PQR. અહીં શું આપેલું છે આપણે કે જીસીડી ઓફ PQR કેટલા છે? 1 છે, એટલે કે એનો HCF કેટલો છે? 1 છે. સમજાણું? એટલે હાયર કોમન ફેક્ટર, ગુસ્સા કેવો હોય તો ગુસ્સા. તો આપણે ખાલી p + q + r ની વાત કરવાની છે. હવે આપણે જોઈએ કે આ દાખલામાં લોગને પણ શીખવા મળશે. ઓકે, દરેક વસ્તુ શીખવા મળશે. હવે આગળ વધીએ, આપણે થોડું ધ્યાન દઈએ કે શું કહેવા માંગે છે. તો કે પહેલી વાત, લોગ માની લો કે a બેઝ x કંઈક છે. લોગ a બેઝ x કંઈક વસ્તુ અથવા કોઈ પણ એક ફંક્શન આપણી પાસે છે. તો આની કન્ડિશન હોય કે આ જે આર્ગ્યુમેન્ટ હોય ને, તો આપણે તમે આવી રીતના લખી શકો કે ભાઈ a બેઝમાં કોઈ પણ આર્ગ્યુમેન્ટ. રેડી? આ જે આર્ગ્યુમેન્ટ હોય છે ને એ આર્ગ્યુમેન્ટ પોઝિટિવ હોવો જોઈએ. શું હોવો જોઈએ? પોઝિટિવ હોવો જોઈએ. તો દરેક વખતે એ શરતનું પાલન થવું જોઈએ. હવે આપણે કંઈક શીખવાનું છે કે જ્યારે ધારી લો કે આપણી પાસે જો આ એ છે ને, આ બેઝ છે. શું છે? બેઝ છે. હવે આ બેઝની બે બાબત જોયા જેવી છે કે જ્યારે આ બેઝ 0 અને 1 વચ્ચે હોય છે ને, કેના વચ્ચે? 0 અને 1 વચ્ચે હોય છે, ત્યારે બાળકોને યાદ રાખવાની જરૂર છે કે કંઈક આનો ગ્રાફ આ ટાઈપનો હોય છે. કઈ ટાઈપનો? આ ટાઈપનો. અને જ્યારે આપણો બેઝ એ 1 કરતાં કેવો હોય છે? મોટો હોય છે. કેવો હોય છે? મોટો હોય છે. ત્યારે કંઈક આવો ગ્રાફ બને છે. ઓકે, તો આ એક રફલી અન્ડરસ્ટેન્ડિંગ છે આપણા માટે કે ભાઈ, અને યાદ રાખવું કે એક વે 0 જ આન્સર મળે. અહીંયા આ ગ્રાફમાં જોઈ લો અને આ ગ્રાફમાં જોઈ લો, એમાં કોઈ પણ બેઝ હોય તમારો આન્સર શું આવશે? લોગમાં 0, એટલે log 1 = તો 0 જ આવશે. ઓકે, કોઈ પણ બેઝ ઉપર. હવે આપણે આગળ વધીએ થોડા. હવે આપણે જોઈએ કે લોગ આપેલું છે, એટલે ફર્સ્ટ ઓફ ઓલ ફંક્શન ઓફ એક્સ લખી નાખીએ કે એ આપણી પાસે શું છે. તો કે log 2 ના બેઝની અંદર log 4 બેઝમાં log 6 બેઝની અંદર 3 + 4x - x² આપેલો એક આવું આપણે મળે છે. એટલે કે log 2 ની અંદર આખું બેઝ, આનો આ log 2 ના બેઝમાં અંદરનો આર્ગ્યુમેન્ટ આખો આ મળે. એટલે log a x હોય તો a આપણા માટે આ થાય ને x આપણા માટે આ થાય. આપણે એ વસ્તુને મગજમાં રાખવાની છે. આગળ આપણે જોઈએ હવે કે આ થયા પછી આપણે એટલું ફંક્શન મળી ગયું. હવે આપણે એટલી ખબર છે કે જે આનું આર્ગ્યુમેન્ટ છે, એટલે કે આ આખું ફંક્શન છે એ ગ્રેટર ધેન 0 હોવું જોઈએ. મેં આગળ કીધું હતું ને એ શું હોવું જોઈએ? ગ્રેટર ધેન 0 હોવું જોઈએ. એટલે ફર્સ્ટ ઓફ ઓલ તો આપણે એ જ લખશું. એટલે આપણે અહીંયા આગળ જોઈએ, આપણે શું લખશું? તો કે ભાઈ log 4 બેઝ log 6 બેઝ 3 + 4x - x². આ કેવું હોવું જોઈએ? 0 કરતાં મોટું હોવું જોઈએ. આને ડોમેઇન મેળવવાની એક મેથડ છે. ઓકે, 0 કરતાં મોટું હોવું જોઈએ. હવે આપણે log 0 ને કોઈ પણ બેઝ ઉપર લખી શકીએ. એટલા માટે આપણે 4 નો ઉપયોગ કરશું. કોનો ઉપયોગ કરશું? 4 નો ઉપયોગ કરશું. અને જે આ ઇનઇક્વાલિટી છે ને એ ચેન્જ થશે નહીં. તમે જોજો ખાલી કે હું કઈ રીતના લખું
તો કે log 4 ની અંદર આ જે બી ફંક્શન છે આપણું અંદરનું આર્ગ્યુમેન્ટ log 6 3 પ્લસ 4x માઇનસ એક્સ સ્ક્વેર. ઓકે, જે કંઈ પછી આને હું આવી રીતના લખી શકું કે log 4 બેઝ 1, કેમ કે કોઈ પણ બેઝમાં 1 જ્યારે હોય છે આર્ગ્યુમેન્ટ ત્યારે એને તો 0, એટલે કે આનો આન્સર કેવો આવવાનો છે 0, એટલે આપણે 0 ની જગ્યાએ લખી શકીએ. તો કે હા. પછી આ log 6 જે છે, આ જો 4 4 આવી ગયા તો આપણે 1 નું કમ્પેરિઝન કોની સાથે કરી શકીએ? આ જે 1 છે એનું કમ્પેરિઝન કોની સાથે કરી શકીએ? આની સાથે આપણે કરી શકીએ. એટલે આપણે આગળ લેવાનું કે ભાઈ હવે આપણી પાસે શું વધ્યું? તો કે log 6 બેઝ 3 પ્લસ 4x માઇનસ એક્સ સ્ક્વેર ગ્રેટર ધેન 1 આન્સર આવશે. શું આવશે? સોરી, અહીં શું આવી જશે? 1. શું આવશે? 1 આન્સર આવશે. હવે તમે વિચાર કરો કે 1 આન્સર આવે તો આપણે એક પ્રોપર્ટી યાદ આવે કે ભાઈ log જ્યારે a બેઝ a હોય ને ત્યારે આન્સર શું આવે? 1 આવે. શું આવે? 1 આવે. એટલા માટે આપણે એ પ્રોપર્ટીનો ઉપયોગ કરીને આગળ લખશું આપણે. અહીં શું લખાય? તો કે log 6 ને આરે 3 પ્લસ 4x માઇનસ એક્સ સ્ક્વેર ગ્રેટર દેન log 6 બેઝ 6. એકની જગ્યાએ હું 6 બેઝ 6 લખી શકું. હવે આપણે એટલી આઈડિયા આવી ગયો કે આની સાથે કોનું કમ્પેરિઝન સાથે 6 નું, કોનું 6 નું કમ્પેરિઝન થશે. એટલે આપણે એ લખીએ કે 3 પ્લસ 4x માઇનસ એક્સ સ્ક્વેર ગ્રેટર દેન 6. શું ગ્રેટર દેન 6? એટલે આપણે આઈડિયા આવી ગયો. એટલે હવે 6 ને આપણે આ સાઈડ લઈ જશું અથવા આ વસ્તુને આપણે આ સાઈડ લઈ જઈએ તો પણ ચાલે. તો જોઈએ આપણે 6 આ સાઈડ આવે માન લો કે, તો શું થાય? તો કે ભાઈ માઇનસ 3 પ્લસ 4x, કેમ કે પ્લસ 3 છે ને તો માઇનસ 3 થઈ માઇનસ 6 હોય તો માઇનસ એક્સ સ્ક્વેર. ઓકે, આ કેવું હોવું છે? 0 કરતાં મોટું હોવું છે. જો આપણે સાઇન ચેન્જ કરીએ એટલે ઇનઇક્વાલિટી શું થઈ જાય? ચેન્જ થઈ જાય. તો આપણે આવી રીતના લખીએ કે પ્લસ એક્સ સ્ક્વેર માઇનસ 4x અને પ્લસ 3 એ 0 કરતાં કેવું હોવું જોઈએ? નાનું. અહીંયા હું છું સાઇન ચેન્જ થઈ અને ઇનઇક્વાલિટી પણ રિવર્સ થઈ. ઓકે, એટલી વસ્તુ આપણે મળી ગઈ. હવે આપણે આગળ જોઈએ કે આને આપણે ફેક્ટરાઇઝેશન કરીએ તો આપણે x માઇનસ 3 મળે અને x માઇનસ 1 મળે. આ તો સિમ્પલ છે. ઓકે, તો હવે આપણે જોઈ શકીએ આ આપણે શું મળશે? તો અહીંયા 1 મળશે ને અહીંયા 3 મળશે. શું મળશે? 1 મળશે ને 3 મળશે. અહીંયા આપણે ચેકઆઉટ કરીએ તો આપણે એટલો આઈડિયા આવી જાય. આ સાઈડ પણ પ્લસ મળશે અને આ સાઈડ પણ પ્લસ મળશે. આ બંને વચ્ચેની જે સંખ્યા, જેટલી સંખ્યાઓ છે ને એની અંદર શું આવશે? ઓકે, માઇનસ આવશે. જો આપણે 2 મૂકીને જો, શું મૂકીને જો, 2 મૂકીને જો તો 2 માઇનસ 3 માઇનસ થઈ ગયું અને 2 માઇનસ 1 બાકી બધી કેવી બનાવશે? પોઝિટિવ બનાવશે. તમે 4 મૂકીને જોઈ શકો તો કે 4 માઇનસ 3 પ્લસ રહે અને 4 માઇનસ 1 પણ પ્લસ રહે. તો એ પોઝિટિવ ગ્રેટર દેન 0 થઈ જાય ને, તો એ આપણે લેવાનું નથી. ઓકે, તો આપણે જોઈ શકીએ અહીં કે ભાઈ આપણે શું મળી ગયું કે આપણી લિમિટ કેટલી બની ગઈ આની? તો કે ભાઈ 1 થી 3, સોરી મોટો કૌંસ નહીં આવે, 1 થી 3 ની લિમિટ મળી ગઈ. જ્યાં આપણે દાખલામાં a થી b ની લિમિટ આપેલી છે, 1 થી b ની લિમિટ આપેલી છે. એટલી વસ્તુ આપણે ફાઇન્ડ આઉટ કરી લીધી કે ભાઈ આપણે જે કંઈ લોગનું ફંક્શન આપ્યું હતું એમાંથી આપણે ડોમેઇન ફાઇન્ડ કરી લીધું. હવે આપણે આગળ જોઈએ. હવે આપણે કોની ઉપર ધ્યાન દેવાનું છે? તો કે આ ફંક્શન ઉપર. કોની ઉપર? આની ઉપર. ઓકે, આ આપણે મેળવવાનું છે 0 થી લઈને b માઇનસ a ગ્રેટેસ્ટ ઇન્ટિજર ફંક્શનની અંદર x સ્ક્વેર અને dx. સિમ્પલ સિમ્પલ છે પણ થોડુંક ધ્યાન રાખવું પડશે. સ્ટાર્ટિંગમાં આપણે ડાયરેક્ટ ઇન્ટિગ્રેશન કરી શકીએ નહીં, તો આપણે લખીએ તો આપણે પાસે આવું છે કે 0 થી લઈને b માઇનસ a ઇન્ટિગ્રેશનની અંદર x સ્ક્વેર dx. આવું મળ્યું. હવે આપણે ખબર પડી ગઈ કે b માઇનસ a એટલે કે 3 માઇનસ 1 થાય ને. શું થાય? 3 માઇનસ 1 થાય. એટલા માટે આપણે લખીએ કે 0 3 માઇનસ 1 એટલે 2 આવી ગયું. 0 થી 2 ની લિમિટની અંદર x સ્ક્વેર dx. હવે આપણે આ ખબર જ છે કે ભાઈ જે આ હોય છે ને, આ એ કેવાની વેલ્યુ હોય? એ x ની વેલ્યુ હોય. કેટલી હોય? x ની વેલ્યુ હોય. તો હવે આપણે જોશું એ એટલે તો આ x સ્ક્વેર છે એનો શું શું થઈ શકે? તો આપણે એટલે આઈડિયા આવી ગયો કે ભાઈ આપણી x ની વેલ્યુ કેટલા સુધી? 0 થી 2 સુધી છે. તો આપણે એટલી ખબર પડી જાય કે x સ્ક્વેર ની વેલ્યુ કેટલી થાય? તો કે ભાઈ 4 સુધી. આની વચ્ચે ઇન્ટીજર કેટલા હોવા જોઈએ? કેમ કે પૂર્ણાંક x છે. ઓકે, તો કહેવાય મહત્તમ પૂર્ણાંક વિધેય છે તો આપણે ઇન્ટીજરનું જ કામ છે. ઓકે, તો આપણે જોઈ શકીએ કે ભાઈ આપણે એક તો શું મળે કે એની વચ્ચે ઇન્ટીજરમાં જો તમે જુઓ તો 1 2 અને 3, કેમ કે 0 અને 4 લેવાના નથી. એટલી વસ્તુ આપણે લેવાની છે નહીં. તો આપણે એ પણ ખબર પડવી જવી જોઈએ કે જ્યારે આપણે x સ્ક્વેરમાં જ્યારે ઇન્ટીજર મેળવીએ ત્યાં આપણે શું મળે? 1 2 અને 3 મળે. તો એનો જે x હોય ને શું હોય?
એનો એક્સ એ √1 √2 અને √3 શું √1 √2 અને √3 એ બ્રેક કરતો હોવો જોઈએ. કેમ કે જ્યારે આપણે આને એક સ્ક્વેરમાં મૂકશું ત્યારે √1 નો સ્ક્વેર એટલે 1, √2 નો સ્ક્વેર એટલે 2, √3 નો સ્ક્વેર એટલે 3. એવી રીતના કન્વર્ઝન થશે. અને આપણી ટોટલ લિમિટ કેટલી છે? તો ટોટલ લિમિટ આપણે જોઈ શકીએ 0 થી 2 ની. હવે આપણે ફાટા ક્યાંથી પડશે? એટલી જગ્યાએથી પડશે. હવે આપણે આગળ જોઈ શકીએ. હવે આપણે જોઈએ કે આપણે શું શું મળે છે. તો હવે પહેલી આપણે લિમિટ મળી 0 થી લઈને 1 સુધીની. કેટલા? √1 એટલે 1 જ લઈએ. રેડી? 1 સુધીની લિમિટ મળી. એમાં મળી ગયું dx. એમાં શું મળી ગયું? e. આવી રીતના તમે ધારી લો કે ફેર પડે. કેમ કે x2 કરો તો એનાથી કંઈ ફેર પડતો નથી. આપણે લખીએ તો પણ રેડી. હવે 1 થી લઈને ક્યાં સુધી છે? √2 સુધી. ક્યાં સુધી? ઓકે, પરફેક્ટ. એટલું મળી ગયું. હવે જઈએ √2 થી √2. તો આ વસ્તુ તો બોર્ડમાં પણ પૂછાઈ શકે. એટલે √3 થી લાસ્ટ 2 રહ્યા. એટલું આપણે આગળ જોઈએ. એક આવું આપણે મળી ગયું. હવે ઇન્ટિગ્રેશનની વાત કરીએ તો આપણે ખબર જ છે કે 0 ની 1 ની વચ્ચે જ્યારે આ x2 મૂકીએ અને એનું x આપણે જોઈએ. ઓકે, આપણે કેટલું મળે? તો કે 0 અને 1 આપણે આન્સર ફાઇનલ આન્સર કેટલો આવતો હોય? 1 જ આવતો હોય. શું આવતો હોય? 1 જ આવતો હોય. 0 આવે. હવે આપણે જોઈ શકીએ કે આપણે આઈડિયા આવી જાય કે 0 અને 1 વચ્ચે છે. અને જ્યારે શું છે? x2 છે. એટલે આનો આન્સર આપણે સિમ્પલ શું મળતો હોય? 0 જ મળતો હોય. શું મળતું હોય? ઇન્ટિગ્રેશન. આપણે ખબર જ પડી જાય કે ભાઈ જો x ની વેલ્યુ કેટલી છે? 0 થી 1. હવે આપણે મેળવી લઈએ કે ભાઈ x2 ની વેલ્યુ કેટલી છે? તો 0 થી 1. આઈડિયા જ આવી જાય કે હવે આમાં પૂર્ણાંક x લગાડો તો 0 ને 1 વચ્ચે ગમે એટલા પૂર્ણાંક x લગાડવાનો આન્સર કેટલો આવે? 0. એવી જ રીતના 1 થી √2 માં જોવાનું કે ભાઈ x ની વેલ્યુ 1 થી √2 છે. કે આપણે ઇન્ટિગ્રેશનમાં જે લિમિટ હોય x ની વેલ્યુ. ઓકે, પછી આપણે એનો સ્ક્વેર કરીએ એટલે શું થાય? તો કે x2 થી લઈને આગળ ક્યાં સુધી પહોંચ્યું? 2 સુધી પહોંચ્યું. ક્યાં સુધી? 2 સુધી. અને ફાઇનલ આન્સર એનો કેટલો આવવાનો છે? 1 થી 2 વચ્ચેની ફાઇનલ વેલ્યુ આપણે કેટલી મળે? કેટલી મળે? 2 લેવાનો નથી. એવી જ રીતના અહીંયા જોઈએ કે ભાઈ √2 થી લઈને √3 સુધી અહીંનું છે તો આપણે ખબર પડી છે કે સ્ક્વેર કરવાનો છે એટલે અહીંયા શું આવશે? તો કે 2 અને એક સ્ક્વેર થઈ ગયો અને અહીં શું આવી જશે? 3. હવે 2 થી 3 વચ્ચે ગ્રેટેસ્ટ ઇન્ટિજર ફંક્શનની વેલ્યુ કેટલી થાય? તો કે 2. કેટલી થાય? 2. હવે લાસ્ટ આવી ગયું તો ભાઈ √3 થી લઈને વેલ્યુ કેટલી છે? 2 સુધી. હવે એક કરો સ્ક્વેર કરો એટલે અહીં શું આવી જશે? 3 અને એક સ્ક્વેર થઈ જશે. 3 થી 4 વચ્ચે કેટલી આવશે? કેટલી આવશે? એટલે આપણો ફાઇનલ આન્સર આવશે. હવે આપણે હવે આપણે પરફેક્ટલી જોઈ શકીએ કે આપણે અહીં શું શું મળે છે? તો કે ભાઈ 0 મળે છે. શું મળે છે? 0 મળે છે. અને 0 માં કંઈ થશે? આગળ જોઈએ અહીં 1 મળે છે. શું મળે છે? 1 મળે છે. તો આઈડિયા આવી ગયો કે ભાઈ 1 થી √2 માં આન્સર કેટલા આવી જાય? 1 dx જ આવવાનો છે. પછી અહીંથી શું થશે? તો √2 થી √3 માં આન્સર કેટલો આવવાનો છે? તો કે ભાઈ 2 dx જ આવવાનો છે. અને √3 થી +2 સુધીમાં આન્સર કેટલો આવશે? 3 dx આન્સર આવશે. ઇન્ટિગ્રેશન સિમ્પલ કરવાનું ડાયરેક્ટ x જ લાગીએ કેમ કે કોન્સ્ટન્ટ થિંગ્સ છે. રેડી? x લાગીએ એટલે આપણે જોઈ શકીએ કે અહીંયા શું મળશે? તો કે 0 નો તો કંઈ લેવા દેવા નથી આપણે. એટલે અહીંયા ખાલી x લાગશે અને x નો આન્સર શું આવશે? તો કે 1 થી શું 1 થી પ્લસ પછી અહીંયા જોઈ લો અહીંયા 2x લાગશે. શું આવશે? 2x લાગશે. અહીંયા શું થશે? તો કે √2 થી √3 પ્લસ અહીંયા જોઈ લો તો 3x આન્સર આવશે. તો આનો આન્સર કેટલા થાય? તો કે √3 થી +2 સુધી. બરોબર. હવે આપણે જોઈ લઈએ કે આનો આન્સર શું શું મળે છે. કે આનો આન્સર મળે છે √2 - 1. શું મળે છે? √2 - 1 મળે છે. પ્લસ અહીંયા આપણે મૂકીએ તો 2√3 માઇનસ શું મળે છે? 2√2 મળે છે ને? 2√3 માઇનસ 2√2 મળે છે. પ્લસ આનો આન્સર આપણે જોઈએ તો કે 3 2 6 3 2 6 માઇનસ 3√3 શું 3√3. હવે આપણે પહેલા જોઈ લઈએ આપણે કઈ ફોર્મ લાવવાનું છે. દાખલા ઉપર થોડીક નજર નાખીએ આપણે એટલી ખબર પડી જાય કે ભાઈ આપણે ફોર્મ કઈ લાવવાનું છે? e - √q - r -√q - r ના ફોર્મ આન્સર આવવો જોઈએ. તો આપણે જોઈએ તો કે ભાઈ +6 છે અને -1 છે. એના જેવા કોઈ ઇન્ટીજર છે નહીં તો એનો આન્સર કેટલો આવે? 5. પછી આ 1 √2 કહેવાય અને -2 √2 એટલે આપણે લખીએ કે ભાઈ ટોટલ કેટલા છે આપણી પાસે? 3 સોરી 1 ને
1/2 કહેવાય, 9/2 કહેવાય. ઓકે, તો આનો આન્સર આવશે ખાલી √2. શું આવશે? ખાલી √2. અને +2/3 છે, -3/3 છે. આનો આન્સર કેટલો આવશે? -√3. તો આપણે કંઈક આને આવી રીતના લખી શકીએ કે p - √2 - √r જે કંઈ પણ હોય -√2 - √r છે. ઓકે, તો એ આપણે લખી શકીએ. અહીંથી આપણે p, q અને r ની વેલ્યુ જીસીડી એટલે કે એચસીએમ લઈ લો તો પણ આજે કોમન મૂકી. રેડી, કોમન જોઈ લો તો કોમન આમાં કોણ નીકળે? 5, 2 અને 3 માંથી કઈ નહીં, 1 નીકળે. શું નીકળે? 1 નીકળે. બસ, એના સિવાય કંઈ આપેલું નથી. એટલે એની જીસીડી ઓલરેડી આપી દીધો. કેટલો છે? 1 આપેલું છે. પછી આપણે શું મેળવવાનું છે? તો કે p + q + r મેળવવાનું છે. તો કે p + q + r કેટલો થાય આપણો? 5 + 2 + 3. આપણો આન્સર આવશે 10. શું આવશે? એટલે આવા દાખલામાં આપણે ખાલી એ ધ્યાન રાખવાનું છે કે જે લોગેરિધમની આ પ્રોપર્ટી છે ને, અત્યારે મને એવું લાગે છે કે જ્યારે આ લોગના ડોમેન મેળવવાનું છે એ લગભગ સૌથી વધારે હવે એમાં તો કે JEE એક્ઝામમાં લોગની બેઝિસ ઉપર દાખલાઓ ઘણા બધા આપેલા છે. ઓકે, તો આવી રીતના કામ થાય છે. એટલે બસ કંઈક આવું છે. આમાં લોગની પ્રોપર્ટી શીખવા જેવી છે. પછી જ્યારે આપણે ઇન્ટિગ્રેશનની વાત કરીએ તો ઇન્ટિગ્રેશનમાં કઈ રીતના જ્યારે ગ્રેટેસ્ટ ઇન્ટીજર ફંક્શન આવે ત્યારે કઈ રીતના વર્ક કરવું પડે, આપણે કઈ રીતના એક્સને જોવા પડે, કઈ રીતના ઇન્ટીજર છે એને જોવા પડે. ઓકે, તો હરેક વસ્તુ મગજમાં રાખીને પછી ધીમે ધીમે આગળ વધવાનું અને પાછી તો નોર્મલ વસ્તુ આપેલી છે જીસીડીની એ તો આવડી જાય. ઓકે.